હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફણગાવેલા મિક્સ કઠોળમાંથી હેલ્ધી નાસ્તો બનાવવાના છીએ। આ પ્રોટીનથી ભરપૂર છે, વેઇટ લોસમાં પણ ઉપયોગ થશે અને હેલ્થ પણ સારી રહેશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। તો એક વાટકી કઠોળ લઈ, એક વાટકી છાશ અને આદુ, મરચાં, લસણ નાખીશું આપણે થોડા અને 2-3 ચમચી ચણાનો લોટ એડ કરીશું, જેનાથી આપણું બેટર બાઇન્ડિંગ થશે। એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લેવાનું એને અને પછી આપણે આની નાખીશું ચપટી હળદર અને પેનને ગરમ કરવા રાખી દઈશું। 1 ચમચી તેલ નાખીશું અને મીઠું સ્વાદ મુજબ નાખી અને મિક્સ કરી બેટર રેડી કરી લેશું। હવે ચપટી સોડા નાખી અને મિક્સ કરી લેશું। આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાંથી બની જશે ફ્રેન્ડ્સ, એટલે હેલ્ધી બનશે અને ટેસ્ટી પણ ખૂબ જ સરસ બનશે, બનાવતા પણ વાર નહીં લાગે। પછી આપણે અંદર રાઈ અને જીરું ને તલ નાખી અને આપણે આ રીતે બેટરને મૂકી અને એને શેપમાં રાઉન્ડ કરી દઈશું અને પછી આપણે એની ઉપર તલ સ્પ્રિંકલ કરીશું ફ્રેન્ડ્સ અને ઢાંકી અને 15 મિનિટ એને થવા દેશું। આ રીતે ફ્રેન્ડ્સ, આ રીતે તમે એકવાર ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે। એને પલટાવીને બંને સાઈડથી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કરી લઈશું। તો તૈયાર છે આપણો એકદમ ક્રિસ્પી હેલ્ધી નાસ્તો ફ્રેન્ડ્સ। આ રીતે તમે બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે। જો મારો વિડીયો પસંદ આવે તો એક લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી